નમસ્કાર મિત્રો, મંગળ અને ચંદ્ર એક જ રાશિમાં આવવાના છે, જેનાથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થવાનું છે, જે 3 રાશિઓનું ભાગ્ય બદલવા જઈ રહ્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સેનાપતિ અને મનના કારક ચંદ્રની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મંગળને હિંમત, શક્તિ અને ઉર્જાનો કારક માનવામાં આવ્યો છે. તે દર 45 દિવસે પોતાની રાશિ બદલે છે. મનનો કારક ચંદ્ર સૌથી ઝડપથી ચાલતો ગ્રહ છે અને દર 2.5 દિવસે પોતાની રાશિ બદલે છે. આવી સ્થિતિમાં તે કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ બનાવે છે. હાલમાં મંગળ કન્યા રાશિમાં છે અને 25 ઓગસ્ટે ચંદ્ર કન્યા રાશિમાં ગોચર કરશે. આવી સ્થિતિમાં કન્યા રાશિમાં મંગળ અને ચંદ્રની યુતિ મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ કરશે, જેનો પ્રભાવ 27 ઓગસ્ટ સુધી રહેશે. આ રાજયોગ 3 રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થવાનું છે. પહેલા તમને જણાવી દઈએ કે મહાલક્ષ્મી રાજયોગ ક્યારે બને છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર લગ્ન કુંડળીમાં મંગળ અને ચંદ્ર એક સાથે હોય ત્યારે મહાલક્ષ્મી યોગ બને છે. જ્યારે મંગળ અને ચંદ્રનો યુતિ કુંડળીના બીજા 9મા, 10મા અને 11મા ભાવમાં હોય છે ત્યારે તે અપાર સંપત્તિ આપે છે. જ્યોતિષમાં આ યોગ ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. મહાલક્ષ્મી યોગ ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય લાવે છે અને માતા લક્ષ્મી હંમેશા તેમના આશીર્વાદ વરસાવે છે. સમાજમાં માન સન્માન પણ લેવડાવે છે. આ વખતે બનવા જઈ રહેલો મહાલક્ષ્મી રાજયોગ આ 3 રાશિઓને ખૂબ જ શુભ ફળ આપવાનું છે. પહેલી રાશિ છે કન્યા રાશિ. મંગળ અને ચંદ્ર અને મહાલક્ષ્મી રાજયોગની યુતિ વતનીઓ માટે ફળદાયી સાબિત થઈ શકે છે. સમાજમાં માન સન્માન વધશે. તમે તમારા કાર્યથી ખ્યાતિ મેળવી શકો છો. તમે પ્રવાસ પર પણ જઈ શકો છો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થઈ જશે. તમારી માતા સાથેના તમારા સંબંધો સારા થઈ જશે. તમને લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ મળી જશે. બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કુંભ રાશિ. મંગળ અને ચંદ્ર મહાલક્ષ્મી રાજયોગની યુતિ આ રાશિના લોકો માટે અનુકૂળ સાબિત થવાની છે, કારણ કે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત બની જશે. તમને રોકાણથી પણ લાભ મળી શકે છે. તમારી કારકિર્દીમાં સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. બેરોજગાર લોકોને નોકરીની તકો મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન, નવી નોકરી અને પગાર વધારાનો લાભ મળી શકે છે. ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે કર્ક રાશિ. ચંદ્ર અને મંગળ મહાલક્ષ્મી રાજયોગની આ યુતિ કર્ક રાશિના જાતકો માટે ખૂબ જ ફળદાયી સાબિત થવાની છે. નોકરી કરતા લોકોને મોટી જવાબદારીઓ મળી શકે છે. ઉદ્યોગપતિઓને વ્યવસાયમાં નફા સાથે નવા સોદા પણ થઈ શકે છે. તમને માનસિક તણાવમાંથી રાહત મળી શકે છે. તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરી શકો છો. વકીલો અને પત્રકારો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. તેમની દરેક સમસ્યાઓનો ઉકેલ આવી જશે.